નમસ્કાર ખેડૂત મિત્રો, હું ચાવડા ભરત, રિજનલ એગ્રોનોમિસ્ટ, સમગ્ર આઈસીએલ પરિવાર વતી આપ સર્વે નિહાળી રહેલ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, હું આજે નિઝરના એક વેલદા ગામની અંદર એક પ્રગતિશીલ ખેડૂત ગિરીશભાઈ પટેલની મુલાકાતે આવ્યો છું કે જેણે તેના પપૈયાની અંદર આપણું જે ફર્ટીફ્લો પોટેશિયમ પ્લસ છે 8047 પ્લસ 7% સલ્ફર તેમનો પપૈયાના પાકની અંદર ઉપયોગ કરેલો હતો. તો આપણે ગિરીશભાઈ પટેલનો અભિપ્રાય સાંભળીએ કે એનું શું કહેવાનું થાય છે અને એને કેવા પરિણામો મળ્યા. નમસ્તે ગિરીશભાઈ. નમસ્તે. તમે તમારો પરિચય આપો અને આ તમારું જે પપૈયાનું જે ખેતર છે એ કેટલા એકડની અંદર છે, બરોબર, અને તમે એનો કઈ રીતે ઉપયોગ કરો છો, તો એ તમે અમારા ખેડૂત મિત્રોને જણાવો. હું પટેલ ગિરીશભાઈ માણેકભાઈ, ગામ વેલદા, તાલુકો નિઝર, જિલ્લા તાપી. હું વેલદાનો ખેડૂત ખાતેદાર છું અને મારું આ 6 એકરનું ખેતર છે જેમાં મેં પપૈયાનું વાવેતર કરેલું છે, જેમાં આઈસીએલનું 8047 ખાતર મેં વાપરું છું, જેનું ખૂબ જ સારું પરિણામ છે, જે અહીંયા આપ જોઈ શકો છો. અને જેમાં 8% નાઇટ્રોજન અને સાથે સલ્ફર પણ આવી જાય છે, એટલે 3 ખાતરનો મિશ્રણ આમાં સમન્વય હોવાથી 0050 કરતાં 8047 ખાતરનું રિઝલ્ટ ખૂબ જ સારું છે, જેનું લો પીએચ હોવાથી છોડ જલ્દી અપટેક કરે છે, જેથી આનું પરિણામ આપ અહીંયા જોઈ શકો છો. હું તો છેલ્લા 2 થી 3 વર્ષથી આ ખાતરનો ઉપયોગ કરું છું અને મને ખૂબ જ સારું એનું પરિણામ મળ્યું છે. તો ગિરીશભાઈ, તમે જેમ કહો છો, બરોબર, કે આ લો પીએચનું ખાતર છે, બરોબર, તમે એની પહેલાં આ જે 8047નો ઉપયોગ કર્યો, બરોબર, 2 થી 3 વર્ષથી તમે સતત ઉપયોગ કરતા હો છો, અને એની પહેલાં તમે 0050 અને અથવા તો 13045નો ઉપયોગ કરતા હશો, બરોબર. તો એ જે બંને ખાતર છે એની સરખામણીમાં આ ખાતર શું કામ સારું તમને દેખાઈ રહ્યું છે? મને એમાં એવું લાગે છે કે ફળની ક્વોલિટી, પછી રિઝલ્ટ એનું તાત્કાલિક મળે છે, અને શાઇનિંગ, ફ્રૂટની સાઈઝ, એટલે મને એટલા માટે આ ખાતર સારું લાગે છે. હું કેળની પણ ખેતી કરું છું અને કેળમાં પણ આનો ઉપયોગ કરું છું, જેથી મને એની બંને કેળ અને પપૈયામાં બંનેમાં એનું સારું એવું રિઝલ્ટ જોવા મળે છે. ખેડૂત મિત્રો, જ્યારે તમે 13045નો ઉપયોગ કરો છો, બરોબર, તો તેમાં ફક્ત ને ફક્ત નાઇટ્રોજન અને પોટાશ આવે છે, જ્યારે સલ્ફર એની અંદર આવતું નથી. અથવા તો 0050નો ઉપયોગ કરો છો તો તેમાં તમને પોટાશ અને સલ્ફર બે જ પોષક તત્વો મળે છે, જ્યારે તેની અંદર નાઇટ્રોજન નથી મળતું. પરંતુ આ જે ફર્ટીફ્લો પોટેશિયમ પ્લસ 8047 પ્લસ 7% જે સલ્ફર છે એ 3 પોષક તત્વોનો સમન્વય છે. સાથે સાથે આ જે ખાતર છે 2.8ની પીએચ સાથે આવે છે અને આની જે સોલ્યુબિલિટી છે એ 190 ગ્રામ પ્રતિ લિટરની 20 ડિગ્રી તાપમાને છે. તો જે 13045 અને 0050 છે એ બંને કરતાં પીએચ પણ લો છે અને સોલ્યુબિલિટી પણ વધારે છે, જેથી કરી અને કોઈ પણ ફળ હોય તેનો આકાર છે, તેનું કદ છે અને એની જે શાઇનિંગ, એટલે કે આપણે આકર્ષકતા કહી શકીએ, બરોબર, તેની અંદર ખૂબ જ સારા એવા પરિણામ મળે છે. ગિરીશભાઈ, તમે આ જે પપૈયાનું ખેતર છે, બરોબર, એમાં એકડનો કેટલો ડોઝ રાખીને તમે આપો છો અને કેટલા દિવસનો અંતર રાખો છો? હું એકરમાં એકરી 5 કિલો એનું આપું છું અને 8 થી 9 દિવસના અંતરાલ પર એને હું આપું છું, એટલે 10 દિવસો થઈ જાય કોઈક વખત. અને હા, પછી જ્યારે તમારે પપૈયા તોડવાના હોય એના ઉપર થોડું વધારે પેલું ઇન્ટરવલ જતો હોય છે. તો પપૈયા કટિંગ થયા પછી હું એને 42 આપણો આઈસીએલનો એક ગ્રેડ છે એ વાપરું છું, અને એના 8 દિવસ પછી હું 8047નો ઉપયોગ કરું છું. એટલે મને જે નાની સાઈઝના ફળ હોય છે એમાં 8 થી 10 દિવસની અંદર એ ફળની સાઈઝ અને શાઇનિંગ અને ક્વોલિટીમાં મને તાત્કાલિક એનું રિઝલ્ટ જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, તમે જે રીતે સાંભળ્યું, બરોબર, ગિરીશભાઈનો અભિપ્રાય, બરોબર, કે 13045 અને 0050ના ઓપ્શનમાં એક સારામાં સારો જો ગ્રેડ હોય, બરોબર, તો તે એકમાત્ર આઈસીએલનો ફર્ટીફ્લો પોટેશિયમ પ્લસ નામનો ગ્રેડ છે, બરોબર. અને તમે એકરે એનું 5 કિલોનું માપ રાખી અને કોઈ પણ ફળ પાક હોય, બરોબર, પપૈયા હોય કે કેળા હોય, બરોબર, તેની અંદર તમે જ્યારે ફળ લાગી ગયા હોય ત્યારે તમે આ ખાતરનો ઉપયોગ કરી શકો છો, અને જેથી કરી અને તમને સારામાં સારા પરિણામ મળે. ધન્યવાદ ગિરીશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.